પત્નીને ચિંતા થતી હતી કે દીકરીનું મામેરું તેનો ગરીબ ભાઈ કેવી રીતે કરશે, પરંતુ ભાઈએ એવું મામેરું આપ્યું કે બધા લોકોની આંખો. તો સાંભળો મિત્રો, રચનાની દીકરી રુચિની સગાઈ 6 મહિના પહેલાં થઈ ચૂકી હતી. લગ્નને હજુ સમય હતો. બંને પરિવાર ભેગા થઈને નક્કી કર્યું હતું કે લગ્નને 1 વર્ષ પછી કરવામાં આવશે. લગ્નને હજુ પણ 6 મહિનાનો સમય હતો, પરંતુ અત્યારના સમયની રચનાને એક ચિંતા તેના મનમાં સતાવી રહી હતી. રચના તેના સાસરે અત્યંત સુખી હતી, એટલે કે તેનું સાસરું એકદમ સુખી પરિવાર હતો, પરંતુ તેના પિયરમાં તેના ભાઈની આર્થિક પરિસ્થિતિ ઘણી, એટલા માટે તેને ઘણી વખત ચિંતા થતી કે તેનો ભાઈ મામેરાનો વ્યવહાર કઈ રીતે કરશે. તેના ભાઈની આર્થિક પરિસ્થિતિ વર્ષોથી ખરાબ હતી અને તે માત્ર પોતાનું ગુજરાન પણ માંડ ચલાવતો. એટલા માટે રચના અને તેના ભાઈ વિશે ખૂબ જ ચિંતા થતી કે એ ગરીબ ભાઈ કઈ રીતે મામેરું કરશે, અને જો બિચારો મામેરું માંડ પૂરું કરશે તેનો પૈસો પણ ખર્ચ થશે, પરંતુ લોકો તો તેના આપેલા કપડાં મજાક જ ઉડાવશે. આ ચિંતા રચનાને અંદરથી ખૂબ સતાવી રહી હતી, પરંતુ રચના તેનું કંઈ કરી નહોતી શકતી. ઘણી વખત તેને વિચાર આવતો કે તે તેના પતિને વાત કરે, પરંતુ તેનો પતિ સ્વભાવ ગુસ્સાવાળો હોવાથી વાતાવરણમાં તેઓ ગુસ્સે થઈ જતા, અને એટલા માટે જ તે તેના પતિને પણ કંઈ વાત નહોતી કરી. લગ્નની તૈયારીઓ પણ ચાલુ થઈ. જેમ જેમ નજીક આવતા હતા તેમ લગ્નની તૈયારીઓ પૂરા જોશમાં થવા લાગી. બધી નવી વસ્તુઓ લેવા કે જોવા રચનાની દીકરી અને આખો પરિવાર જાય, ત્યારે ફરી રચનાના મનમાં મામેરાનો વિચાર આવી જતો અને તે ઉદાસ થઈ જતી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગતી કે મારા દીકરીના લગ્ન એકદમ વ્યવસ્થિત પૂર્ણ થઈ જાય અને કોઈ વિઘ્ન ન આવે. બીજી બાજુ તેના ભાઈને પણ તેની એકની એક ભાણેજ માટે મામેરું કરવાનો અત્યંત ઉત્સાહ હતો, પરંતુ કહેવાય છે ને કે ગમે તેટલો ઉત્સાહ હોય પણ વ્યવસ્થા ન હોય તો કોઈ પણ માણસ મજબૂરીમાં તેની પાસે જેટલી સગવડતા હોય એટલું જ વ્યવસ્થા કરી શકે છે. ભલે તે અત્યંત ગરીબ હતો, તેનો મહિનો ખર્ચો પણ માંડ નીકળી શકતો, પરંતુ કોઈ પણ દિવસ ઉછીના પૈસા લઈને તેને એક પણ કામ નહોતું કર્યું. એટલે આ વખતે પણ નક્કી કર્યું હતું કે મારાથી જેટલું થાય તેટલું મામેરું કરીશ, પણ કોઈ પાસેથી પૈસા નહીં માગું. તેના મનમાં અત્યંત ઉત્સાહ હતો કે બધા લોકો જોતા રહી જાય એવું મામેરું કરવું છે, પરંતુ સાથે સાથે તે એ હકીકતથી પણ પરિચિત હતો કે એવું કરવું હોય તો ઘણા બધા પૈસાની જરૂર પડે, જે તેની પાસે બિલકુલ ન હતા. તે મનમાં વિચારતો કે તેનું મજૂરી કામ વધારી દેશે અથવા દિવસ રાત મહેનત કરીને પણ વધુ કામ કરીને બને તેટલા વધારે પૈસા કમાશે, જેથી ભાણેજનું મામેરું સારું કરી શકે. આ બધી વાત ઘરમાં માત્ર રચના જ નહીં, પરંતુ તેના પતિ પણ જાણતા હતા કે રચનાના ભાઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને તેનો નિયમ છે કે તે કોઈ પાસેથી પૈસા પણ ઉછીના ક્યારેય નહીં લે, અને રચના પણ તેની કોઈ વાત નહીં કરે. પરંતુ અચાનક તેને મનમાં એક વિચાર આવ્યો, કોઈને કહ્યું નહીં, અને ફરી પાછા બધા લગ્નની તૈયારીમાં પડી ગયા. જેમ જેમ લગ્નના દિવસો નજીક આવે તેમ તેમ રચના વધુ ને વધુ ચિંતા કરતી રહેતી કે શું થશે. સાથે ભગવાનને પ્રાર્થના પણ કરતી કે બધું સારી રીતે સંપૂર્ણ પાર થઈ જાય. અંતે એ દિવસ આવી ગયો જ્યારે લગ્નના પ્રસંગો શરૂ થવા લાગ્યા. પ્રસંગમાં બધા લોકો ધામધૂમથી પ્રસંગને માણી રહ્યા હતા, પરંતુ હજી પણ રચનાના ચહેરા ઉપર ચિંતા દેખાઈ રહી હતી. વારંવાર રચનાનું ધ્યાન તેના ભાઈ ભાભીના ચહેરા પાસે રહેતું હતું. તેના ભાઈ ભાભી બંને એ સાદા કપડાં પહેર્યા હતા. અચાનક ભાઈ તેની જગ્યાએથી ઊભો થયો અને બધા લોકો તેની સામે જોવા લાગ્યા. તેની સાથે પહેલાથી રચનાના સાસુને સાડી આપી અને સસરાને સફારી સૂટનું કાપડ આપ્યું. સાસુની સાડી જોતાં જ
ખબર પડી જાય કે આ કોઈ સામાન્ય સાડી નથી. સાડી જોઈને સાસુમાં અત્યંત ખુશ થઈ ગયા. ત્યાર પછી રચનાના ભાઈએ રચનાના જેઠ અને જેઠાણીને કપડાં આપ્યા. રચનાની જેઠાણી પણ તેને આપેલા કપડાં જોતી રહી, કારણ કે આ કોઈ કપડાં સામાન્ય ન હતા. ત્યાર પછી રચનાને તેના પતિને અને બાળકો માટે બધા માટે તેને મનપસંદ કપડાં આપ્યા, તેમજ તેને ભાણેજ માટે સોનાની બુટ્ટી પણ આપી. આ બધું રચના જોતી રહી. તેને વિશ્વાસ જ ન થયો કે આ બધું વ્યવહાર તેના ભાઈએ કઈ રીતે કર્યો. આ બધા વચ્ચે તે રડી પડી. રડતી રડતી તેના ભાઈને ભેટી પડી અને તેનાથી રહેવાયું નહીં અને પૂછ્યું કે અરે ભાઈ, તમે આ બધું કેવી રીતે કર્યું? તેના ભાઈએ રચનાને કહ્યું, દીદી અત્યારે પ્રસંગ માણી લો, પછી નિરાતે વાત કરીશ. બધું બનેવીએ કર્યું છે, હું તો માત્ર એક મધ્યમ છું. પ્રસંગ પત્યા પછી ભાઈ બહેન એકલા બેઠા હતા ત્યારે રચનાએ ફરી પાછું પૂછ્યું કે આ બધું કેવી રીતે કર્યું? ત્યારે તેના ભાઈએ જવાબ આપ્યો કે મને ઘણા લોકો મોટા કામ માટે પૂછવા આવતા હોય, પરંતુ નાનું મજૂરી કામ કરી રહેલો હોય તે માણસનો કોઈ ભરોસો ન કરે અને મોટું કામ પણ ન આપે. પરંતુ જીજાજીએ જવાબદારી લઈને તેના મિત્ર દ્વારા મને ખૂબ મોટું કામ અપાવ્યું અને એમાંથી મને સારો એવો નફો પણ થયો. પરંતુ ખરેખર સાચું કહું તો હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો. મને મારી હકીકતની ખબર હોવા છતાં ભગવાન ઉપર ભરોસો હતો કે એ કંઈક એવું કરશે જેથી મને મારી એકની એક ભાણેજનું મામેરું કરવામાં વાંધો ન આવે. રચના એ પણ કહ્યું કે કેવા બધા લોકો તેના ભાઈના વખાણ કરી રહ્યા હતા. પ્રસંગ પતી ગયા પછી પતિ પાસે જઈને કહ્યું, તમે મને જરા પણ વાત ન કરી કે તમે આવું કરવાના છો. વાત તો કરાય ને. ત્યારે પતિએ કંઈ જવાબ ન આપ્યો. થોડા સમય પછી પત્ની ફરી પાછું બોલી, અરે ઓ માધવજી, એક જ તો દિલ છે, તમે કેટલી વખત જીતશો? રચના એના પતિ માધવને પ્રેમથી માધવજી કહેતી હતી. પતિ પત્ની બંને હસવા લાગ્યા. રચનાની પ્રાર્થના પણ જાણે ભગવાનને સાંભળી લીધી હોય તેમ તેની દીકરીનો પ્રસંગ એકદમ સુખદ રીતે પાર પડી ગયો.